દેશભરમાં લોકસભાની ચૂંટણીના પરિણામો અને હાર જીતના શોરગુલ વચ્ચે એક એવી કરુણ ઘટના બની જેના પર કદાચ આપણું ધ્યાન મોડે મોડે ગયું. ઉત્તરાખંડના સહસ્ત્રતાલ ટ્રેક પર ગયેલા 22 ટ્રેકર બરફના તોફાનમાં 14,500 ફૂટની ઊંચાઈએ ફસાઈ ગયા, જ્યાં કાતિલ બરફની વચ્ચે ધરબાઈને કર્ણાટકના 9 ટ્રેકરોનો દમ ઘૂંટી ગયો. આ 9 મૃતકોમાં કર્ણાટકનું એક એવું દંપતી પણ સામેલ હતું જેને નહોતી ખબર કે આ એડવેન્ચર ટ્રીપ કદાચ તેમની છેલ્લી ટ્રીપ હશે. આ દંપતીને જાણે મોત પોકારતું હશે અને એટલે જ તેઓ ત્યાં પહોંચ્યા હશે તેવી કરુણ કહાની છે તેમની. જેણે પણ સાંભળી તેની આંખમાં આંસુ આવી ગયા. સુજાતા અને વિનાયક મુંગરવાડી, બેંગલુરુનું એક આધેડ કપલ. કોલેજમાં જ મળેલા અને પ્રેમ થઈ ગયો હતો. મિત્રોને તો તેમના પ્રેમની ઈર્ષ્યા આવતી હતી. પર્યાવરણ પ્રેમી આ કપલ શિવ અને પાર્વતીનું મોટું ભક્ત હતું. બંનેને ટ્રેકિંગ માટે કંઈક અલગ જ લગાવ. બે લોકોએ પોતાની ટ્રીપ કેન્સલ કરી અને આ દંપતીનો ટ્રેકિંગનો પ્લાન બની ગયો. નસીબ પણ કેવા ખેલ રચે છે નહીં? કદાચ મોત ત્યાંથી જ પોકાર કરીને બોલાવતું હતું અને આ દંપતી એ તરફ ખેંચાઈ પણ ગયું. સુજાતા અને વિનાયકનો જન્મદિવસ પણ એક જ દિવસે આવતો હતો. વિધાતાના લેખ તો જુઓ, બંનેને મોત પણ એક સાથે જ મળ્યું. એ દ્રશ્યની કલ્પના કરતાં પણ કાળજું કાંપી ઉઠે કે પતિ પત્ની 14,500 ફૂટની ઊંચાઈએ ફસાઈને એમના શિવને યાદ કરતા હશે કે હે પ્રભુ, કોઈક એવો ચમત્કાર થઈ જાય અને અહીંથી બચી નીકળીએ. એમને ત્યાં વિતાવેલી એક એક ક્ષણ સદીઓ જેવી લાગી હશે. વિનાયક અને સુજાતાએ એ સમય કેવી રીતે નીકાળ્યો હશે કે જ્યારે ક્ષણે ક્ષણે શરીર સાથ છોડતું હશે. બંને એકબીજાને ભરી ભરીને હિંમત આપી હશે, પણ અફસોસ, છેલ્લે એકબીજા માટે કંઈ જ ન કરી શકવાના રંજ સાથે બંને આ ફાની દુનિયાને અલવિદા કહી બરફની ચાદર ઓઢી લીધી હશે. આ ટ્રેક પર મહારાષ્ટ્ર અને કર્ણાટકના 22 લોકોમાંથી કર્ણાટકના જ 9 ટ્રેકર મોતને ભેટ્યા હતા, જ્યારે SDRF અને સ્થાનિક તંત્રએ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી 13 લોકોને બચાવી લીધા હતા.